નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ થયો છે। ક્યાં થયો છે આપણે વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, પહેલાં તો આપણે વાત કરી લઈએ કે 26 તારીખે વાવાઝોડા ગાજવીજ સાથે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે વરસાદ આવશે, પરંતુ આ કુદરતનો ખેલ છે। મિત્રો, વરસાદ તો ગમે ત્યારે આવશે। નસવાડી તાલુકાના અંદાજ 20 કિલોમીટર આવેલા બગેલિયા ગામે ધૂમધામ વરસાદ થયો છે। ગઈકાલે મોડી રાતે બગેલિયા ગામે ધૂમધામ વરસાદ થવાની વાત સામે આવી છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કેટલાક જિલ્લામાં ફૂલ વરસાદ થાય છે, અમુક જિલ્લામાં બિલકુલ પણ વરસાદ નથી થતો। પરંતુ આપણને આગાહી મળી રહી છે 26 તારીખની। 26 તારીખે ગાજવીજ સાથે વરસાદ આવશે, ગુજરાતની અંદર એન્ટ્રી થઈ જશે એવું જાણવા મળી રહ્યું છે। મિત્રો, હજુ આની જો માહિતી છે એ 2 થી 3 દિવસમાં આવવાની છે, પરંતુ ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બગેલિયા ગામે ધૂમધામ મોડી રાતે વરસાદ થયો છે અને વાવાઝોડા સાથે ખૂબ વરસાદ થયા છે હોવાનો અંદાજ સામે આવી રહ્યા છે। મિત્રો, આપણે ઘણી બધી વિડીયો જોઈએ છે, કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે। હાલ જોવા જઈએ તો કેટલી બધી ઘટના પણ ચોંકાવનારી સામે આવતી હોય છે, પરંતુ મિત્રો 24 તારીખે લઈને 28 તારીખ સુધી વાવાઝોડા સાથે વરસાદ આવશે આ રીતના આગાહીના મળી રહી છે આપણે જાણકારી। અને સાથે સાથે કેટલાક જિલ્લામાં હાલે વરસાદ ફૂલ ધૂમધામ વરસી રહ્યો છે અને બગેલિયા ગામમાં પણ ફૂલ વરસાદ થયો છે। ગઈકાલે કેટલાક જિલ્લામાં પણ ફૂલ વરસાદ થયો છે। મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મેં તમારો દોસ્ત શૈલેષ બિલ। આપણે વાત કરવામાં આવે તો બધી વિડીયો તમે જોઈ રહ્યા છો। મિત્રો, અત્યારે જોવા જઈએ તો ઘણા બધા લોકો સરસામાં છે કે 26 તારીખે ગાજવીજ સાથે વરસાદ આવશે, વાવાઝોડું આવશે એવું કહી રહ્યા છે, પરંતુ મિત્રો હવામાન વિભાગ દ્વારા ફક્ત એવું જાણકારી આપી છે કે ભાઈ વરસાદ આવશે, ગાજવીજ સાથે આવશે કે વાવાઝોડા સાથે આવશે, હવે કોઈ પણ માહિતી આવેલી નથી, એટલે ગભરાવાની કોઈ પણ જરૂર નથી। તો આ હતા મિત્રો આજના સમાચાર। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ।